પણ ભગવાન આ વહેંચણી કરતા કરતા એમની નજર દૂર ગઈ તો ત્યાં એક સુદામના નામનો બ્રાહ્મણ ત્યાં છાશ અને રોટલો ખાતો હતો. એને એમ થયું કે હું છાશનો રોટલો બતાવીશ કેવો લાગશે, બધા તો વાનગીઓ લઈને આવ્યા છે. એટલે દૂર ગયો. એટલે ભગવાને જેવો આ જોયો એવો કુંડાળામાંથી આમ ઠેકડો માર્યો અને દોડતા દોડતા તે સુદામના જોડે પહોંચ્યા. એ ભગવાનને આવતા જોયા એટલે સુદામનાએ પોતાનું જે છાશનું ડોલચું હતું એ ઝડપથી ખટખટાવવા લાગ્યું. એટલે ઝડપથી પીતો હતો એટલે આજુબાજુથી છાશના રેલા નીકળ્યા અને ભગવાન ત્યાં પહોંચ્યા એટલામાં ડોલચામાંથી છાશ ખલાસ. ભગવાને કીધું કે તું મારો મિત્ર નથી? તો કે હા છું. કે મારા માટે થોડી પણ છાશ ના રાખી? અને ભગવાન આમ ચાટવા વિચાર કરો, જે 14 લોકોનો ધણી, કેવી મિત્રતા. અને આ દ્રશ્ય બ્રહ્માજી જોઈ ગયા. બ્રહ્માજીને એમ થયું કે આ બ્રહ્મ ન હોય, બ્રહ્મ કોઈનું હેઠું જૂઠું ન ખાય. અને એ બ્રહ્મની પરીક્ષા કરવા માટે ભગવાને બ્રહ્માજી નીચે આવ્યા અને જો જે કુંડાળું કરેલું હતું ત્યાં ગાયો નથી, થોડીક દૂર ચાલી ગઈ હતી વાછરડાઓ. એ બધી જ ગાયો અને વાછરડા બ્રહ્માંડમાં લઈ ગયા.